કીર્તિ મંદિરમાં ગઈ તારીખ 19/1/2026 BNS 316(2) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેટર એવી છે કે આરોપી છે જે વિશાલ લોઢિયા એમને જુદા જુદા લોકો પાસેથી, અત્યારે અમારી પાસે કુલ 19 જેટલા લોકો આવેલા છે, એ તમામ પાસેથી સોનું, ચાંદી અને રોકડ રૂપિયા લઈ એમને ગોલ્ડ ફાઇનાન્સ કંપની અથવા તો કોઈ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી એ તમામ પૈસા છે એ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા। અને આ જે લોકો છે જેમને ગોલ્ડ ગીરવે મૂક્યું હતું આરોપી પાસેથી, એમને કંઈ ના આપ્યું, માત્ર તમામ પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ઉપાડી લીધા છે। આ રીતે આ તમામ લોકો જોડે એમણે ફ્રોડ કર્યું છે। આ બાબતે અમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં અરજી તપાસ ઉપરથી ગુનો દાખલ કરેલો છે। મરણ જનાર છે એ હાલ અમારી તપાસ પ્રમાણે સોની હતા અને ગઈ 3/1/2025 એમણે પોતે ગળા ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલું છે, જે બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરેલી છે। એમની એમઓ એવી હતી કે અમારી પાસે જે એક ફરિયાદી છે મેહુલ શ્યામભાઈ લોઢિયા, એમની પાસેથી 30 તોલા, હિતેશ મનુભાઈ લાલવાણી એમની પાસેથી 79 ગ્રામ, પ્રદીપભાઈ એમની પાસેથી 20 કેરેટ 25 ગ્રામ જેટલું સોનું, ટૂંકમાં તમામ લોકો પાસેથી જુદા જુદા દાગીના લીધા। પોતે સોની હતા એટલે એમને ત્યાં કોઈ સમૂહ કરાવવા આવતું હોય, એમને ત્યાં કોઈ ઘાટ ઘડાવવા આવતું હોય, આ તમામ દાગીનાઓ લઈ અને એમને ટોટલ L&T ફાઇનાન્સ, મણાપુરમ, કેપ્રી, ITI અને HDB જેવી ફાઇનાન્સ કંપનીમાં લોન ઉપર મૂકેલા હતા અને તમામ જે આ પૈસા છે પોતાના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લીધેલ છે। આપઘાતનું કારણ અત્યારે તો એમના વાઈફના કહેવા પ્રમાણે એવો કોઈ ફાઇનાન્શિયલ પ્રેશરમાં હતા। એ બાબતે અમને હાલ તપાસમાં એવું કંઈ ધ્યાને આવેલ નથી। તપાસમાં એવું કંઈ ધ્યાને આવશે તો એ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે। હા, આ બાબતે પોલીસે એવું નક્કી કર્યું છે કે આ તમામ લોકોના પુરાવા મેળવી, બેંક અકાઉન્ટની ટ્રેલ મેળવી, એક્ઝેક્ટ એવું નક્કી કરી કે તમામ પૈસા આરોપીએ પોતાના પર્સનલ અકાઉન્ટમાં લીધેલા છે અને આ તમામ ફાઇનાન્શિયલ જે કંપની છે એની જોડે લાયઝન કરી અને આ તમામ સોનું છે એ પોલીસ છે એ ગુના કામે કબજે કરશે, કોર્ટમાં જમા કરાવશે અને કોર્ટ એની કાર્યવાહી પ્રમાણે લોકોને અથવા તો ફાઇનાન્શિયલ કંપનીને ડિસાઇડ કરશે। એડીની તપાસ હાલ ચાલી રહી છે અને હાલ અમને મર્ડર હોય એવા કોઈ પુરાવા મળી આવેલ નથી। મળશે તો કાર્યવાહી કરીશું। યસ, હું આ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આપમાંથી પણ કોઈ જોડે વિશાલ લોઢિયા પાસે આપે દાગીનો આ સમૂહ કરાવવા આપેલો હોય કે ગીરવે મૂકવા માટે આપેલો હોય અને આપે હજુ પોલીસને સંપર્ક ના કર્યો હોય તો આપ પોલીસને સંપર્ક કરો, એવું હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું। હાલ અમારી પાસે 19 જેટલા લોકોની ફરિયાદ છે, પણ આમાં જે કોઈ પણ લોકો એડ થશે એને અમે તપાસમાં જોઈન્ટ કરીશું। હાલ નોમિની તરીકે અમને ગોલ્ડ ફાઇનાન્સ કંપનીને અમે લખ્યું છે કે આ જે એમનું પર્સનલ અકાઉન્ટ છે એનું નોમિની કોણ છે, બેંકમાંથી માહિતી આવેલ નથી। પરિવારજનો ફરાર થઈ ગયેલા નહોતા। પરિવારજનોની અમે ડિટેલમાં પૂછપરછ કરી, એમના પત્ની છે એ એમની વિધિ પતાવી અને જે હિન્દુ ધર્મની ધાર્મિક વિધિ પ્રમાણે ફૂલ પધરાવવાની પ્રક્રિયા હોય એ કરવા માટે નર્મદા કિનારે ગયેલા હતા। એ પાછા આવીને એમને અમારો સંપર્ક સાધેલો છે અને એમની પણ સઘન પૂછપરછ અમોએ કરેલી છે।